चिंता संतान हंतारो यत्पादाम्बुजरेणव स्वीयानां तान्य चाचर्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिरो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वैलभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदयेशेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुरभिश्च चतुरभिश्च चतुरभिश्चतुस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम विलक्षणोऽयमाचार्य साकार ब्रह्मदेशिकः जीवानां उद्धृतौ व्यक्त्वे कृष्णानुग्रहसत्फलः अलौकिकप्रभोर्भक्तौ लोकरित्युपदेशतः समर्पितात्म भावे लोकदेशोच्चवत्नानि। ગઈ વખતે આપણે અક્ષર બ્રહ્મનો વિચાર કર્યો હતો અને એ અક્ષર બ્રહ્મનો વિચાર કરતા મેં તમને અક્ષર બ્રહ્મનો જે વિલક્ષણ સ્વરૂપ છે એ સમજાવવાનો પ્રયાસ કર્યો અને એ અક્ષર બ્રહ્મનો જે વિલક્ષણ સ્વરૂપ છે એ એવી રીતે આપણે સમજ્યું હતું કે શ્રી કૃષ્ણના 3 રૂપ છે. કૃષ્ણનો એક આદિ ભૌતિક રૂપ, કૃષ્ણનો એક આધ્યાત્મિક રૂપ અને કૃષ્ણનો એક आधि दैविक रूप. तो कहते हैं कि किसी का चालू है। अगर आप लोग स्पीकर चालू नहीं रखोगे ना तो मैं निकाल दूंगा क्लास में से. अब मैं स्पीकर चालू रखूंगा, आप लोगों के म्यूट अनम्यूट पे ध्यान रखूं. आप लोग बताओ, ध्यान क्यों नहीं रखो आप लोग? अब जाको भी यदि स्पीकर चालू रह गया तो आपको मैं सीधो मीटिंग में से निकाल दूंगा. फिर मेरे को कुछ भी मत बोलिए, रिकॉर्डिंग सुनो. क्या कह रहे हो तो मैं वही भूल गया. अक्षर ब्रह्म के હા સોરી. तीन અને એ અક્ષર બ્રહ્મનો સ્વરૂપ આપણે એવી રીતે વિચાર કર્યો હતો કે બ્રહ્મના 3 રૂપો છે, આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિદૈવિક. આદિદૈવિક જે રૂપ છે એ ભગવાન પોતે છે અને જે આદિ ભૌતિક રૂપ છે પ્રભુનો એ આપણે જગત રૂપે દેખાઈ રહ્યો છે અને જે આધ્યાત્મિક રૂપ છે એને આપણે અક્ષર બ્રહ્મના નામથી ઓળખીએ છીએ. અને ટૂંકમાં અક્ષર બ્રહ્મનો જે શાબ્દિક અર્થ છે એ છે જેનો ક્યારેક ક્ષરણ ન થતો હોય એ અક્ષર. અક્ષર બ્રહ્મ જે છે, બ્રહ્મ ભગવાનનો અનંત, અવિનાશી, જ્ઞાનમય અને પ્રકાશમય સ્વરૂપ છે. એને આ શબ્દોમાં આપણે વર્ણવીએ ને તો એનું સ્વરૂપ ખ્યાલમાં આવે. અક્ષર બ્રહ્મનું સ્વરૂપ સમજવું હોય તો એના વિષયમાં શું કહી શકાય કે અક્ષર બ્રહ્મ પ્રભુનો અનંત, અવિનાશી, જ્ઞાનમય અને પ્રકાશમય સ્વરૂપ છે જે ક્યારેક નષ્ટ નથી થતો. આવ્યો ને ખ્યાલમાં? સાક્ષાત પર ભગવાનનો એ પરમ ધામ છે અને એવા જ્ઞાનીઓનો એ લક્ષ્ય છે જે નિરાકારની ઉપાસના કરે છે. ખ્યાલમાં આવ્યું ને? સરળ ઉદાહરણોથી અક્ષર બ્રહ્મની વ્યાખ્યા, અક્ષર બ્રહ્મ અને કૃષ્ણના
અક્ષર બ્રહ્મના અને કૃષ્ણના સંબંધ આપણે આ રીતે સરળ ઉદાહરણથી આપણે સમજી શકીએ. જેવી રીતે આપણે ચક્રવર્તી મહારાજ અને એનો રાજ્ય સિંહાસન, એ બહુ મોટો ચક્રવર્તી રાજા છે. એનો અત્યંત વિશાળ સોના અને હીરાથી જડેલું રાજમહેલ છે, અને એ મહેલની ભીતર એક પરમ તેજસ્વી સિંહાસન છે. તો અહીંયા જે રાજા છે એ સાક્ષાત શ્રી કૃષ્ણ પુરુષોત્તમ છે, અને સૌથી ઉપર છે બધાના સ્વામી છે. અને જે ભવ્ય રાજમહેલ અને સિંહાસન છે એ જેને રાજા ધારણ કરે છે, જેના ઉપર બિરાજમાન છે, એ રાજાના જ પ્રકાશથી વિલસી રહ્યો છે. એ અક્ષર બ્રહ્મ છે. એવી રીતે સમજો. અક્ષર બ્રહ્મ ટૂંકમાં ભગવાનનો એ ધામ છે. એટલે રહેવા માટેનું, બિરાજવાનું સ્થાન, બિરાજવા માટેનું સિંહાસન. સિંહાસન બહુ મહાન છે, મૂલ્યવાન છે. એટલે રાજાનો આસન છે. આ વાત ખ્યાલમાં આવી? એટલે ભગવાન ગીતામાં કહે છે કે હું અક્ષરથી પણ ઉત્તમ છું. અક્ષરાદ અપી ચોત્તમ અતોસ્મી લોકે વેદે છે પ્રથિતા પુરુષોત્તમ. આવી રીતે ઠાકોરજી આજ્ઞા કરે છે. તો હવે જે આધિભૌતિક જગત જે આપણને દેખાઈ રહ્યો છે, જે પ્રભુનો આધિભૌતિક સ્વરૂપ છે, એને આપણે કેવી રીતે સમજી શકીએ? જે અસ્થાયી છે, સ્થાયી નથી. ખ્યાલમાં આવ્યું? એટલે પ્રકૃતિ વિસાવીસ અક્ષરબ્રહ્મ. આ પ્રકૃતિના વિષયમાં આપણે શું સમજવું જોઈએ? કે પ્રકૃતિ ક્ષર છે, એટલે નિરંતર પરિવર્તિત થતી રહે છે. એનામાં પરિવર્તન થયા જ રાખે છે પ્રકૃતિમાં, અને નષ્ટ થાય છે. નષ્ટ થઈ શકે એમ છે. ખ્યાલમાં આવ્યું? જેવી રીતે માટીથી આપણે ઘડો બનાવીએ, માટીથી ઘડો આપણે બનાવીએ તો એ તૂટી જાય તો પાછું મટ્ટી બની જાય છે. અને પ્રલયના સમયમાં આ જે પ્રકૃતિ જે આપણી નર આંખોથી આપણે જોઈ રહ્યા છીએ, એ ભગવાનમાં વિલીન થઈ જાય છે જ્યારે પ્રલયનો કાલ આવે છે ત્યારે. ખ્યાલ આવ્યો? અક્ષર બ્રહ્મ જે છે એ ક્યારે બદલતો નથી. સૃષ્ટિ બને કે મટી જાય, બને કે નષ્ટ થઈ જાય, અક્ષર બ્રહ્મ ક્યારેય બદલતો નથી. અક્ષર બ્રહ્મ સદા સર્વદા એક રસ, અખંડ અને સત્ય છે. એનો ક્યારેય પ્રલય નથી થતો. જેવી રીતે પ્રકૃતિનો પ્રલય થઈ જાય છે, એવી રીતે અક્ષર બ્રહ્મનો પ્રલય નથી થતો. આવ્યો ખ્યાલમાં? અને હવે ચેતનાનો અંતર તમે જોઈ લો આમાં, કે પ્રકૃતિ જે છે એ જડ છે. જેવી રીતે પથ્થર, લાકડું કે આ ભૌતિક શરીર, આ બધું જડ છે. પ્રકૃતિને પોતાની ચેતનાનો જ્ઞાન નથી, એના કોઈ ચેતના નથી, એમાં કોઈ જ્ઞાન નથી. અક્ષર બ્રહ્મ જે છે એ અક્ષર બ્રહ્મ સંપૂર્ણ રીતે ચિન્મય છે અને જ્ઞાન સ્વરૂપ છે. એ કોઈ જડ પદાર્થ નથી, સાક્ષાત પરમાનંદની એ કિરણ છે. એમ તમે સમજો. ખ્યાલમાં આવતો? ખ્યાલમાં આવ્યું? તો બ્રહ્માંડમાં, આ સમગ્ર બ્રહ્માંડમાં મુખ્ય રૂપથી 3 સત્તા છે. ફરીથી એક વખત ધ્યાનથી સમજો. આ સમગ્ર બ્રહ્માંડમાં મુખ્ય રૂપે 3 સત્તાઓ છે. પહેલી પ્રકૃતિ, જેને આપણે ક્ષર કહી રહ્યા છીએ, જે આ ભૌતિક સંસાર છે, જે પ્રભુનો આધિ ભૌતિક સ્વરૂપ છે. ફરીથી રિમાઇન્ડ કરું છું તમને, જે બને છે અને બગડે છે, જે સૃષ્ટિમાં પ્રલય થઈ જાય છે, પાછો બને છે, એવી રીતે
બીજો અક્ષર બ્રહ્મ છે, જેને આપણે ધામ પણ કહી રહ્યા છીએ, જેને આપણે નિરાકાર પણ કહી રહ્યા છીએ, જે ક્યારેય નષ્ટ નથી થતો, જે સર્વવ્યાપી પ્રકાશ છે અને ભગવાનનો પરમધામ છે. જેવી રીતે મેં તમને દાખલો આપ્યો તો ગઈ વખતે, સૂર્ય અને સૂર્યનો પ્રકાશ. તો સૂર્યનો જે પ્રકાશ છે એ અક્ષર બ્રહ્મ છે, સૂર્ય પોતે પ્રભુનો સ્વરૂપ. એવી રીતે પણ પ્રભુનો પ્રકાશ પણ એટલો જ સૂર્યનો પ્રકાશ પણ એટલો જ પાવરફુલ છે જેટલો સૂર્ય. ફરક એમાં ધર્મ અને ધર્મીનો છે. ખ્યાલમાં આવ્યું? એવી રીતે. અને ત્રીજું જે સ્વરૂપ છે, 3 સત્તાની વાત કરી હતી મેં, તે ત્રીજી સત્તા શ્રી કૃષ્ણ, જેને આપણે પુરુષોત્તમના નામથી ઓળખીએ છીએ, જે ક્ષરનો અને અક્ષર બંનેનો સ્વામી છે. આવ્યું ધ્યાનમાં? એ પ્રકૃતિને બનાવે છે પ્રભુ, અને અક્ષર બ્રહ્મરૂપી સિંહાસન ઉપર બિરાજમાન થઈને લીલા કરે છે. આવી રીતે એને સમજવાનું છે. એવી રીતે એટલા માટે ગીતામાં ઠાકોરજીએ એવી રીતે આજ્ઞા કરી છે કે કારણ કે હું જે નાશવાન પ્રકૃતિ છે એનાથી બહુ ઉપર છું. જો અહીંયા લખે છે ને, અહીંયા લખવામાં આવ્યું છે ને. જી, હા મને પ્રશ્ન છે. દંડવત પ્રણામ. હા આપણે જે અક્ષર બ્રહ્મની વાત કરીને, તો આત્યંતિક જ્યારે પ્રલય થાય ત્યારે આત્યંતિક પ્રલય વખતે અક્ષર બ્રહ્મ પરબ્રહ્મમાં વિલીન થઈ જશે? ના થાય, નહીં થાય. નહીં થાય. ઓકે, અચ્છા. જયારે આપણે કહી રહ્યા છીએ કે ક્યારે ક્ષરણ નથી થતો, તો પછી એ વાત ખોટી જ સિદ્ધ થઈ જશે ને. કોઈ જગ્યા તો જોઈએ ને જ્યાં લીલા થતી હોય. હું અધર લીલા કેવી રીતે કરી શકું છું? મારો એક એવો સ્વરૂપ મને જોઈએ છે જેના ઉપર ઉભો થઈને હું લીલાને પરફોર્મ કરી શકું. આવ્યું ધ્યાનમાં? ક્યાં હો? જે રીતે હું અહીંયા બેઠો છું, મને બેસવા માટે કોઈ સ્થાન તો જોઈએ ને. જો સ્થાન જ ન હોય તો ક્યાં બેસીને હું લીલા કરું, ક્યાં બેસીને હું બોલું? તો અક્ષર બ્રહ્મ પ્રભુને સ્થાન પ્રોવાઈડ કરે છે, ધામ પ્રોવાઈડ કરે છે. પણ આપણે બેસવા માટે પણ આપણે જેના ઉપર બેસી શકીએ એવો આપણો સ્થાન હોવો જોઈએ. એટલે એ ધામ પ્રભુની બરોબર જ છે. શા માટે બરોબર છે? કે પ્રભુનો જ રૂપ છે. એ પ્રભુ પોતે અક્ષર બ્રહ્મ રૂપે પ્રકટ થયા છે. પ્રભુનો જે નેક્સ્ટ સ્વરૂપ છે એ અક્ષર બ્રહ્મ છે, જેનાથી બધું નિર્મિત થાય છે. એને આપણે અક્ષર બ્રહ્મના નામથી ઓળખીએ. જે બધું બને છે, અક્ષર બ્રહ્મના પાછા 2 સ્વરૂપ છે. મેં કાલે તમને ઓલા દિવસે ઓલી ક્લાસમાં તમને બતાવ્યા હતા. ફરીથી આપણે ફરીથી એ વાતને રિપીટ કરીએ આજે, કારણ કે વિષય બહુ અઘરું છે. અને જયારે સૃષ્ટિ પ્રભુને સંકેલી લેવાની ઈચ્છા થાય ત્યારે પણ અક્ષર બ્રહ્મ તો રહેશે જ કે રહેશે જ પછી? ને. ઓકે, અચ્છા. એક જી જી કાલ સ્ટોપ થઈ જશે, કાલ નહીં રહે. પ્રકૃતિ સ્ટેન્ડ સ્ટીલ થઈ જશે. એ વાત સૌથી પહેલા ભાગવતે આપણને સમજાવી. ભાગવતે સૌથી પહેલા આપણે સમજાવી કે જયારે ઠાકોરજી સૃષ્ટિની સંહારણ લીલા કરે છે ત્યારે કાલ પણ સ્ટેન્ડ સ્ટીલ થઈ જાય છે. એટલા માટે આપણે કહીએ કે કાલ કો કાલ ઈશ ઈશન કો, નંદ ભવન કો ભૂષણ માઈ. એટલા માટે આપણે આમ કહીએ. પણ જે પરફોર્મન્સ માટે જે પ્લેસ છે એ તો ઓલવેઝ નીડેડ જોઈએ જ છે. એને આપણે કેવી રીતે ડિનાય કરીએ? તો એનાથી આપણને ફરક શું પડે છે? ભલે ને હોય, એનાથી તમને કઈ વાંધો નથી વાંધો ને.
તો અક્ષર બ્રહ્મના જે બે ભેદો હતા, જે મેં તમને કાલે ઓલી ક્લાસમાં સમજાવ્યા હતા, કે અક્ષર બ્રહ્મનો બે સ્વરૂપ કયા? એક વિલક્ષણ સ્વરૂપ, ખ્યાલમાં આવ્યું, અને એક એવો સ્વરૂપ જેના થકી આ દ્રશ્યમાન જગતની ઉત્પત્તિ થાય છે. એક એ સ્વરૂપ, અક્ષર બ્રહ્મના બે સ્વરૂપ. પેલો કયો? કે એક એ સ્વરૂપ કે જેનાથી આ દ્રશ્યમાન જગત, જેને આપણે પ્રપંચ કહી રહ્યા છીએ, એની ઉત્પત્તિ થાય છે. બધું એનામાંથી બને છે. પ્રકૃતિ, પુરુષ, એ બધું એમાંથી બને છે. અને અક્ષર બ્રહ્મનો એક બીજો સ્વરૂપ કયું? વિલક્ષણ સ્વરૂપ, જેને આપણે ધામ નામથી ઓળખી રહ્યા છીએ. આ જે ધામ છે અક્ષર બ્રહ્મનો, એ અપરિવર્તનીય છે, શુદ્ધ છે અને ચિન્મય સ્વરૂપ છે. જે સાક્ષાત ભગવાનનું નિત્ય ધામ, જેને આપણે ગોલોક અથવા વૈકુંઠ કહી રહ્યા છીએ, આ એ જ સ્વરૂપ છે જે જ્ઞાન માર્ગીઓની એટલે જ્ઞાનીઓની ઉપાસનાનું અંતિમ લક્ષ્ય બને છે. જ્ઞાનીઓ જ્યાં લીન થાય છે એને આપણે અક્ષર બ્રહ્મમાં લીન થાય છે. અક્ષર બ્રહ્મના વિલક્ષણ સ્વરૂપમાં, સાધારણ સ્વરૂપમાં નહીં. હવે મને લાગે છે મેં ઘણી વખત રિપીટ કરીને સમજાવી દીધું છે, તો હવે તો મગજમાં બેસી ગયું હશે. જો હવે હજી નથી સમજાતું હોય, લીલા ભગવાન રસૂલ અલ્લાહ છે બધું. હા. બીજું સ્વરૂપ સર્વમ સ્યાત તમે કીધું હતું, વિલક્ષણ અને સર્વમ સ્યાત ને એ જ કીધું હતું ને બે. हाँ, सर्वम स्यात् और विलक्षण. હા, एक जे सब कुछ बन्यो है हमें शू, एक सब कुछ बन्यो हुआ में शू, और एक ऐसा स्वरूप जो विलक्षण है, जो प्रभु को वो अपरिवर्तनीय है, शुद्ध है और चिन्मय है. जहाँ जाकू अपन गोलोक कह लो, वैकुंठ कह लो, कुछ भी कह लो आप अपनी समझ के लिए, प्रभु को धाम है. वो धाम में धामी विराजे. મને બીજું બી કેવું હતું, જેમ પિંકીબેને કીધું કે પ્રલય થાય ત્યારે અક્ષર સ્વરૂપ જે છે બ્રહ્મનું એ વિલીન નથી થતું. તો એ તો રૂપ આપે તમે કાલે સમજાવ્યું હતું ને કે આધ્યાત્મિક છે, એટલે એ તો ઓમ બી આધ્યાત્મિક રૂપ આપણને દેખાય જ નહીં, તો પછી વિલીન થવાનો ક્વેશ્ચન જ ન થતો. બરાબર ને? ના ના, એ હમણાં એ જ પ્રોબ્લેમ ઉપર આપણે ડિસ્કસ કરશું. ઓકે ઓકે, હા. ધન્યવાદ. જી, મને પ્રશ્ન એ છે. માયાવાદનો પક્ષ છે, એ માયાવાદનો પક્ષ છે, એ આપણો પક્ષ નથી. હા જી, આપણે તો બરાબર. ધામને સાકાર માની રહ્યા છીએ. હા જી. જી પૂછ્યું, ધન્યવાદ, પ્રણામ. હા, આપણે જે પુષ્ટિ પ્રમાણે મર્યાદા 3 છે, તો અક્ષર બ્રહ્મમાં જે જ્ઞાનીઓનો લય થશે, રાઈટ? તો પછી જે પ્રવાહી લોકો છે એનો પણ લય થશે અક્ષર બ્રહ્મ સુધીમાં. પણ જે પુષ્ટિ સૃષ્ટિ છે, જે શ્રીઅંગની સૃષ્ટિ છે, તો એ પ્રભુના શ્રીઅંગમાં જ વિલીન થશે. બરાબર છે? આટલું સમજ્યા તો? નોટ તો yet પછી decided. એવું કહેવાય છે. અચ્છા, તો એટલે પછી કોઈ અક્ષર ડિસાઇડેડ નથી કે તમે પુષ્ટિ સૃષ્ટિમાં, એ તો ખાલી કહેવા માટે આપણે કહેવાય છે કે તમે પુષ્ટિ સૃષ્ટિમાં છો, પણ છો તમે કેવા એ કોઈને નથી ખબર. તેવા એ તો ઠાકોરજી ડિસાઇડ કરી શકે કે તમે કેવા છો. એ તો આપણે બોલાવવા પૂરતો આપણે કહીએ કે આપણે મર્યાદામાં છીએ, કે પુષ્ટિમાં છીએ, કે પ્રવાહમાં છીએ. કારણ કે મહાપ્રભુજીની જે ફિલોસોફી છે, આ મહાપ્રભુજીની ફિલોસોફી મુજબ એક વાત સરખી રીતે સમજી જાઓ અને હંમેશ માટે યાદ રાખો કે મહાપ્રભુજીની ફિલોસોફીમાં કોઈ વોટર ટાઈટ કમ્પાર્ટમેન્ટ નથી.
પુષ્ટિની સૃષ્ટિ પ્રવાહમાં જઈ શકે છે પોતાના કર્મોથી, અને પ્રવાહની સૃષ્ટિ પુષ્ટિમાં આવી શકે છે પોતાના કર્મોથી. પુષ્ટિની સૃષ્ટિ મર્યાદામાં જઈ શકે છે પોતાના કર્મોથી. એમાં કોઈ વોટરટાઇટ કમ્પાર્ટમેન્ટ છે જ નહીં. જેવી રીતે તમે જોયું હશે, તમને દેખાવા માટે ભેદ દેખાય છે, પણ તમને ખબર છે કે સમુદ્ર યલોઇશ પણ હોય છે. 7 પ્રકારના સમુદ્ર છે. મેં જલભેદમાં આ વાત બતાવી હતી. અને 7 પ્રકારના સમુદ્રના કલર પણ પાછા અલગ અલગ છે. અને તમે ડિફરન્ટ રીતે કલર જોઈ શકો કે આ, અને અડધો ભાગ એ ક્યારે મળતોય નથી. નીચેથી એક છે આખો સમુદ્ર, પણ ઉપરથી અલગ દેખાય છે. આ એટલાન્ટિક, આ હિન્દ, આવું છે. અને પણ એમાં કોઈ વોટરટાઇટ કમ્પાર્ટમેન્ટ નથી. બધું નીચે સમુદ્ર એક જ છે. એવી જ રીતે જીવોમાં આમ જોઈએ તો કોઈ ભેદ નથી. આપણી સમજ માટે આપણે કહીએ, હા, સિસ્ટમ આવી છે કે જીવને, પુષ્ટિ જીવને ધામીમાં, પુષ્ટિ જીવ ધામીથી સંબંધ રાખવા માંગે છે, ધામથી નહીં. આ સિસ્ટમ આવી છે. આ વાતનું નિશ્ચિંત રહો તમે, એવું કઈ નથી. પણ એ આપણા કર્મ ડિસાઇડ કરી દે એટ ધ એન્ડ કે આપણને આપણી ગતિ ક્યાં થવાની. આપણે જેવા કર્મ કર્યા હશે એવી જ આપણી ગતિ થવાની. એમાં બીજું કોઈ શું કરી શકે? જય શ્રી દંડવત પ્રણામ. આપણે કર્મો તો સમર્પિત છે, તો કર્મો તો બધું તો ઠાકોરજીને અર્પણ કરેલું છે, તો પછી કર્મોનું બંધન લાગે કે આપણને? આપણે તો સવારે ઉઠીને રાતે સુતા બી આપણે પ્રભુને જ સમર્પિત કરીએ છીએ અને ઓલરેડી સમર્પિત છીએ, તો પછી કર્મોનું બંધન આપણને લાગે? તમે જે રીતે કર્મને જોઈ રહ્યા છો ને, એવી રીતે કર્મને જોવાતું નથી. આ બધો જે કુવાનો મેઢક હોય ને, એ કુવાના મેઢકને કોઈ દિવસ પૂછવામાં આવ્યું કે હે, કે સમુદ્ર કેટલો મોટો હશે? તો કુવાના મેઢકે કહ્યું, આ કુવાના 10 ચક્કર લગાડેલું એટલો ને. તો એને કહ્યું કે ના ના ના, આજનાથી ઘણો મોટો છે સમુદ્ર. એને કહ્યું 100 ચક્કર લગાડી લઈશ, બસ આટલો મોટો હશે? કે સામેવાળાએ કહ્યું ના ના, આટલો નહીં, એનાથી પણ મોટો. કે જાઓ જાઓ, જોક નહીં મારો મારાથી. પણ કુવાના મેઢકની સમજ આટલી જ હોય. જે કર્મનું સ્વરૂપ આપણે સમજી રહ્યા છે કે મેં સમર્પણ કર્યું, આ કર્યું, તે કર્યું, એની તો કઈ કિંમત જ નથી. ઓર ભી ગમે જમાને મેં મોહબ્બત કે સિવા. ઘણા બધા તમારા એવા કર્મ હશે કે જેનો ડિસાઇડેશન હજી બાકી છે. ખાલી ધર્મના સેન્સમાં નહીં, અર્થના સેન્સમાં, કામના સેન્સમાં તમારા ઘણા બધા કર્મ જે છે એવી રીતે નથી જે તમે તેવી રીતે તમારે કરવા જોઈતા હતા, એવી રીતે તમે નથી કર્યા. તો એ બધું ડિસાઇડ થવાનું બાકી છે. અને આપણને એવી ભ્રમણા છે, પિંકીબેન, આપણને એવી ભ્રમણા છે કે આપણે પુષ્ટિ માર્ગીય કર્મ પણ સરખી રીતે કરી રહ્યા છીએ. કોને ખબર આપણે પુષ્ટિ માર્ગીય કર્મ સરખી રીતે કરી રહ્યા છે કે નથી કરી રહ્યા? કોને ખબર? એ ડિસાઇડ કરશે કોણ? આપણે કરશું કે પ્રભુ કરશે? પ્રભુ જ કરવાના. આપણે લેબલિંગ લગાડી લઈએ કે અમે આમ 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 આમ, પણ તમે કેવું લખ્યું એક્ઝામમાં એ તો ડિસાઇડ ઠાકોરજી કરશે ને. એટલે એનો મતલબ એમ નથી કે આપણા કર્મ હાવ ફોકટમાં જશે, એવું નથી કહેવા માંગતો. પણ એક સિસ્ટમની વાત તમને સમજાવવા માંગુ છું કે આપણી બુદ્ધિથી, આપણા જ્ઞાનથી આપણે કોઈ નિષ્કર્ષ ન કાઢી શકીએ કે અમે આમ છીએ અને અમને આવું જ મળશે એમ. આવ્યું ખ્યાલમાં? જયશ્રી દંડવત પ્રણામ. એટલે ગણતરીમાં લેવાશે ને જયશ્રી? ક્રિયમાણ કર્મો તો ના ખરા જ, પણ સંચિત કર્મો ભેગા થયા હશે, પછી પ્રારબ્ધના કર્મો સાથે લઈને આયા, બધા કર્મોની ગણતરી લેવાય ત્યારે થાય ને? હા,
પ્રારબ્ધ, સંચિત અને ક્રિયમાન ત્રણેય કર્મ. બરાબર. તો હવે આ જે છે મેં તમને બતાવ્યું કે અક્ષર બ્રહ્મનો જે વિલક્ષણ સ્વરૂપ છે એના માટે મેં ગઈ વખતે તમને ટ્રેનના ઇન્જન અને ટ્રેનના ડબ્બાનું દ્રષ્ટાંત આપ્યું હતું કે ઇન્જન અને ડબ્બાને જોડનારી જે કડી છે વચની એ અક્ષર બ્રહ્મ છે. આ તરફ ડબ્બાથી જોડાય છે, આ તરફ ઇન્જનથી જોડાય છે. આ ઈ ગળી એક જ છે. આ દ્રષ્ટિથી તમે જોશો, ડબ્બાવાળા જોશે તો એમ કહેશે કે ના આ મારાથી જોડાયેલી છે, અને ઇન્જનથી જોડાશે ત્યારે એમ કહેવામાં આવશે કે ના આ તો ઇન્જનથી જોડાયેલી છે. ઇન્જનથી ડબ્બો જોડાય છે. વસ્તુ એક ને એક છે, તમારી જોવાની દ્રષ્ટિ કેવી રીતે છે એના ઉપર છે બધું. ખ્યાલમાં આવ્યું ને? જેવી રીતે એક વાત કહું, આ લોટીમાં જલ ભરેલું છે, જો અડધો જલ ભરવું હોય તો આપણે આમ પણ કહી શકીએ કે હા આ અડધો ભરેલો છે અને અડધો ખાલી છે એમ પણ કહી શકાય. પણ જે કહેનારની જે મનસા છે એના ઉપર બધું ડિસાઈડ કરે છે કે પોઝિટિવ વિચાર કરે છે કે નેગેટિવ વિચાર કરે છે. જો એમ કહેતો હોય કે ના મારો મારી લોટી અડધી ખાલી છે તો નેગેટિવ રૂપે વિચાર કરે છે, અને જો આમ કે છે કે મારી લોટી અડધી ભરેલી છે તો પોઝિટિવ રૂપે વિચાર કરે છે. આવ્યું ને ખ્યાલમાં? તો એ આપણાથી ડિસાઈડ ન થઈ શકે. અક્ષર બ્રહ્મનો વિલક્ષણ સ્વરૂપ છે. તમે આટલું સમજો કે અક્ષર બ્રહ્મ જ જીવ બની જાય છે, અક્ષરમ બ્રહ્મ જ વધતા વધતા પુરુષોત્તમ થઈ જાય. એ ક્યારે પણ જગતમાં ટ્રાન્સફોર્મ થઈ જાય છે, ક્યારે પણ ધામ બની જાય છે, ક્યારે જીવ બની જાય છે, ક્યારે પ્રકૃતિ બની જાય છે. એ જ આની અક્ષર બ્રહ્મની વિલક્ષણતા, એ જ અક્ષર બ્રહ્મનો વૈલક્ષણ. હવે મેં ઘણા બધા દ્રષ્ટાંતોથી તમને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. હવે કેટલા સમજ્યા છો તમે એ તમે જાણો. બસ જે પુષ્ટિ માર્ગીની વાત છે એ કડીની જે સીમા છે જેને આપણે ગણિતાનંદ કહી રહ્યા છે અક્ષર બ્રહ્મને, એને આપણે આવી રીતે સમજી શકીએ કે એ જોડવા વાળી જે કડી છે એ તો બહુ મજબૂત છે, પણ એની શક્તિ અને એનો વિસ્તાર એની એક સીમા છે. ખ્યાલમાં આવ્યું ને? જ્ઞાન માર્ગી જે છે એ આ કડી સુધી પહોંચીને રોકાઈ જાય છે અને સીમિત આનંદમાં લીન થઈ જાય, જેનું તમે પ્રશ્ન પૂછતા હતા. એ લોકોને ધામ મળી જાય એટલે સંતુષ્ટિ. પણ આપણને ધામથી મતલબ નથી, આપણને ધામથી મતલબ નથી, આપણને ધામીથી મતલબ. શા માટે ધામીથી મતલબ છે એ વાતનો પણ ખુલાસો તમે સમજી લો કે જ્યારે મનુષ્ય મુક્ત થઈ જાય છે, ધ્યાનથી સમજો આ વાતને, આ વારંવાર રિપીટ નહીં થાય આ વાત. જ્યારે મનુષ્ય મુક્ત થઈ જાય છે ત્યારે બ્રહ્મમાં રહેલો જે આનંદ છે, બ્રહ્મમાં રહેલો જે આનંદ છે એ આનંદને ભોગવા માટે એના પાસે સીમિત પર્યાય છે, કેવલ આત્માથી આનંદને ભોગ કરે છે. અને જ્યારે ભક્તિમાં આપણી બધી જ ઇન્દ્રિયોથી આપણે પરમાનંદને ભોગવીએ છીએ, એ ભક્તિમાં અને જ્ઞાન માર્ગીમાં એક મોટો ડિફરન્સ છે. આપણે એમ નથી માનતા કે આપણે કેવલ કારણ કે આપણને ચાહના ધામીની છે, ધામની નથી ચાહના. આ વાતમાં આપણને બહુ મોટો ડિફરન્સ આવે છે આપણે કેમ. તો મારા ખ્યાલથી હવે
હવે પેજ નંબર 204 ઉપર 204 ઉપર એક વિષય લાલુ ભટ્ટજી ઉઠાવી રહ્યા છે. હવે જો લાલુ ભટ્ટજી એક વાત કહી રહ્યા છે, ન ચ ધામ શબ્દેન સ્વરૂપમિતિ વાચ્યમ. ધ્યાનથી સાંભળજો. જિજ્ઞાબેનનો જે પ્રશ્ન હતો ને એના ઉપર આપણે અત્યારે આવી રહ્યા છીએ, એ પ્રશ્ન ઉપર. આ પ્રશ્ન પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, વૈદિક છે અને ડિબેટેબલ ઇસ્યુ છે. આમાં ધ્યાનથી સાંભળજો આ વિષયને. ન ચ ધામ શબ્દેન સ્વરૂપિતિ વાચ્યમ. એટલે આનો ગુણ સંદર્ભ તાત્પર્ય અને આશય હું સમજાવું તમને. અદ્વૈતવાદી આમ કહી રહ્યા છે કે ધામનો અર્થ કોઈ લોક નથી, કારણ કે પોતે નિરાકારવાદી છે ને અદ્વૈતવાદી. એ સાકારને તો માનતા નથી, નિરાકારવાદી એ લોકો છે. તો એ શું કે છે કે ધામનો અર્થ કોઈ લોક. લોક એટલે સમજો છો ને, લોક શબ્દ, પ્લેસ. એ જે લુક શબ્દ બન્યો છે ને, લોકમાંથી જ બન્યો છે. આપ અંગ્રેજી વાળાએ આપણા કોપી કરી છે, જેનાથી લુક શબ્દ બન્યું છે, જોવું. એ જ વસ્તુને તમે જોઈ શકો કે જેનો કોઈ આકાર હોય, એના માટે લુક શબ્દ વાપરવામાં આવે છે કે નહીં? એ લુક અને લોક, જેને જોઈ શકાય એ લોક. તો નિરાકારવાદી શું કે છે કે જેને તમે ધામ કહી રહ્યા છો, આપણા ઉપર આક્ષેપ એ લોકો લગાડી રહ્યા છે કે જેને તમે ધામ કહી રહ્યા છો એ કોઈ સ્થાન નથી, લોક નથી, બલકે ભગવાનનું નિરાકાર સ્વરૂપ છે. આ વાતને સૌથી પહેલા ભાગવત કાપી નાખે છે. સૌથી પહેલા ભાગવત આ વાતનું ખંડન કરી દે છે. જુઓ 204 ઉપરથી ત્રીજી પંક્તિ. ભાગવત શું કે છે? દર્શયામાસ લોકમ સ્વમ ગોપાનામ તમસ પરમ સત્યમ જ્ઞાનમ અનંતમ યદ બ્રહ્મ જ્યોતિ સનાતનમ. આ દશમ સ્કંદના પ્રમેય પ્રકરણનો શ્લોક છે. આ જ્યારે પ્રમેય પ્રકરણની સમાપ્તિમાં ઠાકોરજીએ પોતાના મિત્રોને, ઠાકોરજીના મિત્રોએ ઠાકોરજીથી પૂછા કરી. જેવી રીતે એક મિત્ર બધા મિત્ર સાથે વાતો નથી કરતા, અરે યાર तेरे बारे में कुछ तो बता, हमने सुना कि तेरा बड़ो बड़ो धाम है कुछ, તારા બહુ મોટા મોટા ધામ છે, તો બહુ એટલે વૈકુંઠ છે, આ બધું છે, તે છે. એ વાસ્તવમાં કંઈક છે એવું? હા, એના દોસ્તાર ઠાકોરજીના મિત્રોએ ઠાકોરજીથી આવો પ્રશ્ન કરેલો છે. તમે જોઈ લેજો ભાગવતના આ અધ્યાયમાં. તો ઠાકોરજીએ દર્શયામાસ એટલે ભગવાને ગોપોને માયાથી પરે, અંધકારથી પરે એ લોક દેખાડ્યો. એ લોકના દર્શન કરાવ્યા છે ઠાકોરજીએ ગોપોને, જે સત્ય, જ્ઞાન અને અનંત જ્યોતિ સનાતન રૂપ છે. એના દર્શન ઠાકોરજીએ કરાવ્યા. એટલે વૈકુંઠ લોકના દર્શન ઠાકોરજીએ પોતાના દોસ્તારોને કરાવ્યા. હવે આપણે કેવી રીતે ડિનાય કરીએ કે એનો કોઈ રૂપ નથી?
હવે તમે કયો आर्ग्यूमेंट આવી ગયો ને ધ્યાનમાં? और जी कल आपने उसको आध्यात्मिक स्वरूप बताया था, तो फिर वो लेकिन कंट्रोवर्शियल नहीं हो रहा है? एक बात बताओ, आध्यात्मिक स्वरूप के दो रूप नहीं बताए थे, सर्वम सात और विलक्षण, तो वो क्यों भूल गए आप? बराबर है जी, खूब सुंदर। वो बात नहीं भूलनी चाहिए। आपको एक विलक्षण स्वरूप की तो वहां वैलक्षण अपने जैसा यदि वो होएगा तो वहां को वैलक्षण ने क्या रह जाएगा? जरूरी नहीं है कि हर बात की टैली अपने कोई रूप से हो। कुछ बातें अपनी समझ से परे हो, कोई बातें अपने रूप से परे हो, जिनको अपन माने दुनिया में माने। जैसे एक बात आपको बताऊं जिग्ना बेन, आपने अपनी माँ को देखा है क्या? देखा देखिए, है। लेकिन कैसे कह सको कि आप उनकी संतान हो? कोई प्रूफ है आपके पास? उनके जैसे दिखते हो तो हमें ऐसे लगता है उनकी प्रूफ संतान क्या है। है आपके पास? देखो है तो माने, अगर अपन यूं बोले हम अपनी आंख से देखो है तो माने, देखो तो नहीं है, उनने कह दिया अपन ने मान लिया। तो वेद ने कह दिया तो मानना चाहिए अपने बराबर है जी। तो वहां में कोई आर्ग्यूमेंट नहीं चलेगी अपनी। कितनी बातें, जैसे एक बात समझो, ये तो बहुत ऊंची बात है। मैं आपको कहूँ, रोज अखबार में 50 जात की न्यूज आवे कि फलानी जगह चोरी हो गई, फलानी जगह मर्डर हो गयो, वहां लूट हो गई, वहां ये हो गयो, वहां झगड़ा हो गयो, वहां दंगा हो गयो, आग लगा दियो। अपन ने देखे है क्या? माने कि नहीं माने अपन? बहुत सारी। और एक सच्ची बात बताऊं जिग्ना बहन, दुनिया को 90% काम बिना देखे चल रहा है। 90% काम बिना देखे ही चल रहा है, जिसको अपन ने देखा तो है ही नहीं, लेकिन काम चल रहा है। તો અહીંયા જે છે આ વાતને ધ્યાનથી સમજવાનો પ્રયાસ કર્યો કે ભગવાને નંદ બાબા આદિ ગોપોને, નંદ બાબાને પણ કરાવ્યા હો દર્શન। નંદ બાબા આદિ ગોપોને સાક્ષાત લોક એટલે સ્થાનના દર્શન કરાવ્યા, જે બ્રહ્મ જ્યોતિથી બનેલું હતું। અને જો યદि ભાગવત એને લોક માને છે અને ગીતા એને તદ્ધામ પરમ મમ કહી રહી છે, ભાગવત એને લોક માને છે અને ગીતામાં ઠાકોરજી જેને તદ્ધામ, એ ધામ મારો પરમ ધામ છે, તો ધામનો અર્થ ભગવાનનો લોક જ લેવો જોઈએ, વૈકુંઠ ધામ। એને એ ક્યારે પણ ખતમ થઈ જાય કે નષ્ટ થઈ જાય એવું છે જ નહીં। નિરાકાર સ્વરૂપ નહીં, એનો કોઈ સ્થાન છે? ખ્યાલમાં આવ્યું ને? जी हाँ, जी माफ करना, लेकिन मुझे एक बार प्लीज आप अद्वैतवादी और द्वैतवाद एक बार मुझे छोटा सा भी एक्सप्लेन कीजिए ना, क्या? कि एग्जैक्टली द्वैत क्या होता है और अद्वैत क्या होता है? द्वैत मतलब दो, लेकिन अद्वैत दो मतलब क्या, एक। दो क्या? दो चीज, जैसे एक बात तो मैं और ये माउस, मैं और ये मोबाइल, दो चीज है क्या नहीं? जी वो मैं समझी, लेकिन ब्रह्म और अपने जीव के बीच में मुझे द्वैत और अद्वैत समझना। ब्रह्म और जीव के, ब्रह्म ही जीव बन्यो है, तो अद्वैती तो है। एक सीधो इम्पल्स एग्जाम्पल समझो जिज्ञाबेन, सीधी सी बात है। एक जमाना હતો, एक जमाना હતો जब अपन को फोटो देखना होतो तो अपने को टीवी या वो चाहिए होतो, और अपने को सुनना होतो तो टैप रिकॉर्ड चाहिए तो अपने को, ख्याल में आयो ने? और कुछ रिकॉर्ड करना हो तो माइक चाहिए तो अपने को, ख्याल में आयो?
आ सब काम ये मोबाइल करे कि नहीं करे? हाँ एक जी मोबाइल जी। में वो सारी बात है कि नहीं? वो दृश्य भी है, वो श्राव्य भी है, और बोले भी है। तो ब्रह्म के बहुत सारे रूप हैं। ब्रह्म ने अपने आप को दो रूपन में विभक्त किए हुए है। एक धाम प्रभु को जो नेक्स्ट स्वरूप है वो अक्षर ब्रह्म है, प्रभु ने अपने आप से क्रिएट किए हुए है। कोई अलग नहीं चाहिए, अपने आप में से सेल्फ क्रिएशन है। और वो सेल्फ क्रिएशन में आको सृष्टि को विस्तार भयो है। बराबर है जी जी। लेकिन अभी आपने बताया अद्वैतवादी ने, अद्वैतवादी जो निराकार है, जो तो वो द्वैत को नहीं मानते, उसको अद्वैतवादी मानते। समझो नहीं मैं। अभी आपने हमें एक्सप्लेन किया कि અદ્વૈતવાદી જે ધામનો અર્થ કોઈ લોક નથી માનતો, પણ ભગવાનનું નિરાકર સ્વરૂપ છે એવું માને છે, બરાબર? તો जो અદ્વૈતવાદી आपने बतायो वो क्या है? એટલે वो એ લોકો સિસ્ટમ માને છે, એટલે વાસ્તવમાં લોક છે જ નહીં अच्छा એમ માને છે. વાસ્તવમાં લોક નામની કોઈ ચીજ એક્ઝિસ્ટ નથી કરતી, એ ખાલી आई સિસ્ટમ अंडरस्टूड, છે. समझा। पर इन्हें अद्वैतवादी केम कहे छे? जी कोई वल्लभ वेदांती स्टूडेंट मुझे सुनेगा तो मारेगा कि अभी पूछ रही हो, लेकिन उनको अद्वैतवादी क्यों बोलते हैं? यहाँ लिए क्या है कि जब लोक मानेंगे तो दो चीज हो जाएगी कि नहीं हो जाएगी. अच्छा ओके, बस बस यही मुझे समझना था, मैं इधर पहुंच ही नहीं पाती थी। अब हो गयो कि नहीं माफ गिला? करना અલગ जेजे, નહીં. लेकिन मुझे એ માનવું पूछना ને. था आपको। अब आ गयो समझ में? हाँ आयो समझ में, हाँ। તો હવે એ વાત ઉપર આપણે આવી કે હવે જે મૂળ સંસ્કૃત પંક્તિ છે એટલા માટે જો અહીંયા લાલુ ભટ્ટજી કહે છે કે શ્રી ભાગવત દશમ સ્કંધીય વૈકુંઠ દર્શન પ્રસંગેન તસ્યૈવ અક્ષરસ્ય વૈકુંઠ લોકત્વેન કથનાत् તદ અવિરોધાય ગીતા સ્વપી ધામ પદેન લોકસ્યૈવ ગાય્યતે. આ વાત મેં તમને સમજાવી અત્યારે સરળ શબ્દોમાં કે જો ભાગવત એને લોક તરીકે ગણતી હોય અને ગીતામાં ઠાકોરજી આજ્ઞા કરતા હોય કે ઈ મારું પરમ ધામ છે, તો વૈકુંઠ લોક કે ગૌલોક બધી એક જ વાત છે, ત્યાં ઠાકોરજી બિરાજે છે. એમને એ કોઈ નિરાકાર નથી, ઠાકોરજી નિરાકારમાં બિરાજી રહ્યા છે એવું નથી. ઠાકોરજી વાસ્તવમાં કોઈ લોકમાં બિરાજમાન છે. જેવી રીતે આ ભૂતલ લોક છે એવી રીતે કોઈ પાતાલ લોક પણ છે, એવી રીતે કોઈ આકાશ લોકમાં કોઈ વૈકુંઠ લોક નામનો કોઈ લોક છે ખરો? એ કોઈ કલ્પનાની વાત નથી, એ કોઈ સિસ્ટમની વાત નથી. સિસ્ટમ એટલે મેનેજમેન્ટની વાત નથી. આ હકીકતમાં એવો કોઈ લોક છે. આવ્યું ધ્યાનમાં? એટલે હવે અત ક્ષર અક્ષર અતીત પુરુષોત્તમ પરમ કાષ્ઠાપન્ન શ્રી કૃષ્ણ ઇતિ મંતવ્યમ. આ પેરેગ્રાફ નો હવે વિચાર કરો. એ પેરેગ્રાફ મળ્યો તમને? હા. એ પેરેગ્રાફમાં હવે આ પેરેગ્રાફમાં આ વસ્તુ સમજાવવા જઈ રહ્યા છે કે જે આ નાશવાન પ્રકૃતિ છે અને અવિનાશી જે અક્ષર બ્રહ્મ છે, જે બંનેનો સ્વામી છે, બંનેથી ઉપર છે, એ પરમ તત્વ
સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ જ છે. ક્ષરાક્ષર ક્ષર અક્ષર અતીત પુરુષોત્તમ. આવ્યું ધ્યાનમાં? એટલે બ્રહ્મસૂત્રનો જે વર્ણન આવી રહ્યો છે, બ્રહ્મસૂત્રનો દૃષ્ટાંત આપી રહ્યા છે, જુઓ એના નીચે. એ બ્રહ્મસૂત્રનો આશય શું છે? બ્રહ્મસૂત્ર કહી રહ્યો છે કે સંપૂર્ણ બ્રહ્માંડને એ પોતાની ભીતર ધારણ કરે છે. જેવી રીતે ગર્ભ માંથી જોડાયેલો હોય છે કે નથી હોતો, એનો જ રૂપ છે કે નહીં? એનો જ રૂપ છે જે બહાર આવે છે, એના જ કોખમાં ઈ પડે છે, એના જ એ સિસ્ટમથી જનરેટ થયો છે એ ગર્ભ. એવી જ રીતે એ કોઈ દ્વૈત નથી, પણ દ્વૈત રૂપે ભાસમાન થયો, અને બધા જ દ્વૈતના વ્યવહારો એની સાથે થાય છે, પણ વાસ્તવમાં અદ્વૈત છે. આ જે નિરાકારવાદીઓની જે પ્રોબ્લેમ છે ને કે અદ્વૈત હોવો જોઈએ, આપણે પણ અદ્વૈતમાં બિલીવ કરીએ છીએ, પણ આપણામાં અને માયાવાદીઓમાં મેઇન ડિફરન્સ શું છે કે એ કેવલ અદ્વૈત જ માને છે. આપણે અદ્વૈત અને દ્વૈત બંને માનીએ છીએ, કારણ કે બંને ભગવાનના સ્વરૂપ છે. અને આ વાત કોણ કહે છે? શ્રુતિઓ કહે છે. તો શ્રુતિઓની વાત તો માનવાની હોય ને. જેવી રીતે પોતાની બાએ કહી દીધું કે તું મારી સંતાન છે, એવી રીતે આપણે માનવું પડે કે ના, વેદ તો, કારણ કે વેદો જે છે એ અપૌરુષેય છે, કોઈ પુરુષે પ્રકટ કરેલા નથી. વેદાહા નારાયણો સાક્ષાત. વેદ નારાયણનો સ્વરૂપ છે. એનો જુઓ, એનો ઉદાહરણ નીચે આ લાલુ ભટ્ટજી આપી રહ્યા છે કે બાલકૃષ્ણ એટલે જ્યારે યશોદાજીએ પોતાના બાલકના મુખમાં સમગ્ર બ્રહ્માંડના જ્યારે દર્શન કર્યા, અને જ્યારે મૃત ભક્ષણ લીલા છે ઠાકોરજીની વાટી ખાવાની લીલા, એમાં ઠાકોરજીએ એમ બતાડ્યું યશોદાજીને કે મારા અંદર સમગ્ર બ્રહ્માંડ છે. તું શું સમજે? મારા અંદર સમસ્ત બ્રહ્માંડ વિદ્યમાન. એ આખો બ્રહ્માંડ કૃષ્ણની અંદર છે. જે અનંત કોટી વિસ્તારાત્મક બ્રહ્માંડ છે, એ આખો વિસ્તાર પ્રભુના મુખની અંદર છે. હવે કલ્પના તો કરો કે પ્રભુનું સ્વરૂપ શું હશે. એનાથી આ સિદ્ધ થઈ રહ્યું છે કે વેદ જે પરબ્રહ્મની વાત કરે છે ને, એ આપણો ઠાકોર છે. હવે કેવી રીતે તમને અન્યશ્રય થવાની ઈચ્છા થાય, બોલો? હવે એ દેવી દેવતાઓ શું બગાડી શકે આપણા કૃષ્ણનું? અને હજી તમને અન્યાશ્રય કરવાની ઈચ્છા થતી હોય તો તમે તેવા પ્રકારના અધિકારી, બીજું તો શું થઈ શકાય? ખ્યાલમાં આવ્યું ને? जे તો हाँ माफ करना, मुझे पूछना है, मैं पूछूं? हाँ जे मुझे बताओ, जो एक वार्ता जी आती है जहाँ डोकरी सेवा करती है लालन की, फिर वो बिलाव आता है और वो बोलती है कि आप तो इतने बड़े बड़े राक्षसों का किया संहार, फिर भी आप डर रहे हो एक बिलाव से, और प्रभु अंतर्ध्यान हो जाते हैं। तो हमें ऐसे बोलते हैं कि हमें जब भी सेवा करनी है तभी हमें अपना स्नेह रखना है, लेकिन महात्मा ज्ञान भी रखना है, तो वो कैसे होगा? तो हमारे स्वरूप से प्रभु नहीं चले जाते, अंतर्ध्यान नहीं होते? ऐसे ही अंतर्ध्यान हुए भाई है आपके स्वरूप। क्या बोल रहे हैं अपने साथ? हाँ बोल रहे हैं, अंतर्ध्यान ही तो है। जय जय, मुझे ये बहुत बार क्वेश्चन आता है अपन कि को तो जैसे दोनों हम तुलसी समर्थ पढ़ते हैं तो हम वापस महात्मा ज्ञान आ जाता है, हाँ, तो फिर वो नहीं हो जाते। मतलब जैसे आप कहना हमारी क्या इतनी चाह रहे हो ये स्थिति समझ नहीं है में नहीं डोकरी आया मुझे। जैसी,
लेकिन फिर भी मुझे ऐसा विचार आता है मतलब क्या पूछना चाह रहे हो ये नहीं समझो मैं। कि तभी कैसे प्रभु ने बोला कि तूने वो स्नेह नहीं रखियो, वो तुरंत अंतर ध्यान हो गयो कि उसने महात्मा ज्ञान जानियो, ऐसे करके। तो हम तो जब भी मंगल भोग करते हैं, मैं जैसे करती हूँ तो वैसे बाल भाव की तरह से हम सेवा करते हैं। लेकिन जैसे ही मैं तुलसी समर्पण करती हूँ राजभोग में, तो वो वापस वो महात्म्य ज्ञान आ जाता है। तो मुझे लगता है मेरे में दो चीज आ जाती है तो मैं डर जाती हूँ वापस, कि वो बराबर है कि रॉन्ग है। तो वासु प्रॉब्लम क्या है ये नहीं समझ में आया मुझे। नहीं, वो वार्ता जी में ऐसा कुछ था ना कि वो डोकरी तो बहुत प्रेम करती थी, बाल भाव से सेवा करती थी, फिर वो बिलाव आया तो प्रभु डर गए। तो बोले, तो डोकरी ऐसे बोली कि अरे आप तो बड़े बड़े राक्षसों का संहार करते हो, फिर आप बिलाव से डर गए। तो प्रभु नाराज होकर अंतर ध्यान हो गए कि महात्मा समझू अच्छा तू ने देखो, वो हाँ। प्रभु अंतर्ध्यान याली है भय। एक सीधी सी बात समझो, ठाकुर जी तो सब कुछ करवे में समर्थ हैं, असमर्थ नहीं है प्रभु। लेकिन जब अपन भक्ति कर रहे हैं ना, जब अपन भक्ति कर रहे हैं तो अपन एक भक्त को और ठाकुर जी एक भगवान का रोल कर रहे हैं। तो यदि ठाकुर जी अपने सामने वातरस एक्ट नहीं करेंगे बच्चा को, तो लीला कैसे चलेगी? आप बताओ। आप जहाँ बच्चा को बच्चा तरीके मान के सेवा कर रहे हो, आपको बच्चा है, आप आपको बच्चा मान रहे हो, वो बड़े जैसी बात आपसे करने लगे तो आपको बाल भाव रहेगा? रहेगा? बड़ी बड़ी ज्ञान की बातें आपसे करने लगे आपको छोटो सो बच्चा, तू तू तो आत्मा है, ऐसी या तरह से बात करने लगे तो लीला चलेगी क्या संसार में? लीला को चलना है तो जाको जो रोल है वो निभाना ही पड़ेगा। तो ठाकुर जी ने भाई वही रोल प्ले कियो, बच्चा बने तो बच्चा को रोल पूरा प्ले कियो, न्याय कियो। कितनी बढ़िया एक्टिंग करी। अपन को ये नहीं भूलना है, प्रभु दोनों रूप, प्रभु तो सर्व समर्थ हैं। लेकिन यदि तुम स्नेह के वशीभूत उनको प्राप्त करना चाह रहे हो, तो ठाकुर जी वैसो दमखम दिखला रहे हैं कि मैं बच्चा भी बन सकूं। देखो, दो के हजार हाथ करने, दो के हजार हाथ करने, ये विलक्षण सामर्थ्य है। लेकिन हजार के दो हाथ करके बालक जैसी लीला करना, ये तो भक्त्यात्मक लीला की बात। बाकी हजार हाथ होते हुए भी अपने दिखा रहे हो कि मेरे दो ही हैं, बहुत मुश्किल है। हाँ जी जी, खूब सुंदर। बहुत मुश्किल है। आपको कुछ आतो होए ना, आपको कुछ आतो होए और आप शो ऑफ नहीं करो, हाथ मसलेंगे आपको। आपको जो चीज आती है वो कोई दूसरा गलत करते हो तो आपको टोकोगे नहीं वो को, नहीं ठाकुर जी तो करने दो। आए हाँ जी ध्यान जी, में। दंडवत प्रणाम जी जी। तो मेरे को लगे कि आगे का विषय आज नहीं चलेगा, समय हो गया अपना आज 10:25 हो गई यहाँ पे। तो आज यहाँ रखें अपन, नेक्स्ट टाइम अपन यहाँ से आगे बढ़ेंगे। और अब मेन बात आएगी, कृष्ण सेवा की बात आएगी। कृष्ण से सेवा कार्य, क्यों कृष्ण की सेवा करनी चाहिए, वो विषय, એ વિષય હવે આવશે આગળના પેરેગ્રાફમાં, કે કૃષ્ણની સેવા શા માટે આપણે કરવી જોઈએ અને કૃષ્ણ સેવા કેવી રીતે કરવી જોઈએ। કૃષ્ણ સેવા એટલે મૂર્તિના રૂપમાં, શાલિગ્રામના રૂપમાં, કયા રૂપમાં અને કયા પ્રકારથી, એ બધી વાતોનું ડિસ્કશન હવે લાલુ ભટ્ટજી કરશે। તો બહુ ઇન્ટરેસ્ટિંગ વાતો હજી આગળ આવશે। તો આજનો પ્રકાર આપણે અહીંયા જ રાખીએ। તો આગળનો નેક્સ્ટ ટાઈમ આપણે ક્લાસ। दंडवत प्रणाम जी जी।